Hallelujah. Praise the Lord. Good morning. સવારની સલામ. જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી, અનાદિકાળથી અનંતકાળ સુધી જે ખરા એકલા ઈશ્વર છે, તેમની સમક્ષ આજે સવારમાં ફરીવાર તમને અને મને નમવાને માટે તક મળી છે. અને માટે પ્રભુમાં સ્તુતિ કરીએ, પ્રભુમાં આનંદ કરીએ. તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેઓ દેવના પુત્ર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને તેઓ ખરા ઈશ્વર છે. એ બાબતને આપણે પ્રથમ રાખીએ, અગ્રસ્થાને રાખીએ. હાલેલુયા. આપણે તેમના લોહીમાં કરેલા તેમના બાળકો છે, એ બાબતોને આપણે યાદ રાખીએ. હાલેલુયા. અને તેમને બધું શક્ય છે. હાલેલુયા. હું ઘણી વાર કહું છું, તે ચમત્કાર કરે છે, એ આપણી પ્રાર્થના સાંભળે છે, એટલે ઈશ્વર નથી, ઈશ્વર છે માટે બધું એ શક્ય બને છે. હાલેલુયા. માટે જ્યારે પણ ઈશ્વર પાસે જઈએ ત્યારે તેમની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, કેમ કે આકાશ અને પૃથ્વી તળે તેમના સિવાય બીજા કોઈ ઈશ્વર નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. યુના માછલીના પેટમાંથી ઈશ્વરને હાક મારે છે. હાલેલુયા. અને તેમની પ્રાર્થના સાંભળવામાં આવે છે. યુના 2:2 આ પ્રમાણે, મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરીને તેમણે મને ઉત્તર આપ્યો. મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. When I was in trouble, I called out to the Lord. Praise the Lord. And He answered my prayers. मैंने संकट में पड़े हुए यहोवा की दुआई दी और उसने मेरी सुन ली. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ, જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. એવા ઈશ્વરની આગળ તમે નમ્યા છે, જે પાણીની અંદરથી પણ, દરિયાની અંદરથી પણ, માછલીના પેટમાંથી પણ યુનાને માટે પ્રાર્થના સાંભળે છે ને ઉત્તર આપે છે. હાલેલુયા. અને તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને આજે સવારમાં તમે એવા ઈશ્વરને આગળ નમ્યા છે, જેમને માટે તમારા મારા પ્રશ્નો બહુ નાના છે. હાલેલુયા. તમારા ને મારા માટે કદાચ મોટી મોટી બાબતો હશે, ઘણા મોટા મોટા પ્રશ્નો હશે, દુઃખો હશે, ચિંતા હશે, મોટી મોટી બીમારીઓ હશે, પણ આપણા ઈશ્વરની સમક્ષ એ બધું નાનું નાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે જે માણસોને અશક્ય છે, તે સગળું આપણા ઈશ્વરને શક્ય છે. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, હિંમતથી પ્રભુની આગળ નમેલા રહીએ, બનેલા રહીએ, વિશ્વાસથી પ્રભુની આગળ નમેલા રહીએ કે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળનાર છે. અને વિશ્વાસ સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. હા, પ્રશ્નો ચોક્કસ છે, સંકટો છે, દુઃખો છે. પ્રભુએ પોતે કહ્યું છે, જગતમાં તમને સંકટ છે, અને માટે ગભરાઈએ નહીં, કેમ કે તેમણે તેનો રસ્તો પણ આપણને બતાવ્યો છે. હાલેલુયા. તેમણે રસ્તો પણ આપ્યો છે. હિંમત રાખો. હાલેલુયા. કેમ કે મેં જગતને જીત્યું છે. આપણી સમક્ષ જે બાબતો કુદાકૂદ કરી રહી છે, એ બાબતોને પ્રભુએ ક્યારની જીતી લીધી છે. હાલેલુયા. આપણે એની સામે સરેન્ડર થવાની જરૂર નથી. એની જાતે પ્રભુના ચરણોમાં સરેન્ડર થઈ જશે. હાલેલુયા. આપણી પ્રાર્થના દ્વારા એ બધી બાબતો જમીન દોષ થઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ વિશ્વાસ સાથે આગળ વધીએ, પ્રભુની સ્તુતિ કરતા આગળ વધીએ અને
મુશ્કેલીઓના લીધે દુઃખી ના થઈએ, હતાશ ન થઈએ, નિરાશ ન થઈએ, બલકે આપણે વધારે પ્રાર્થનાનું બળ વાપરીએ, વધારે પ્રાર્થના કરીએ. એક સાથે 2 અથવા 3 ભેગા મળીને પ્રાર્થના કરીએ, કુટુંબ સાથે, પરિવાર સાથે પ્રાર્થના કરીએ, સંગતિમાં જઈએ, સંગતિમાં પ્રાર્થના કરીએ અને પ્રભુના સેવક સેવિકાઓ સાથે મળીને પ્રાર્થનામાં ભાગ લઈએ, પ્રાર્થના કરાવીએ અને જુઓ પ્રશ્નો કેવા ભાગે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, પ્રાર્થના દરેક પરિસ્થિતિઓ બદલી નાખે છે. પ્રાર્થના દ્વારા એવા મોટા મોટા કામો થાય છે કે જેની આપણે કલ્પના કરી શકતા નથી. હાલેલુયા. જ્યારે ચેન્નાઈનું મદ્રાસ નામ હતું ત્યારે ત્યાં આગળ એક પ્રભુના સેવક હતા, મેઇન લાઈન ચર્ચ ચલાવતા હતા અને એમના ચર્ચની અંદર ઘણા બધા પ્રભુના નામમાં મોટા મોટા કામો થતા હતા. અને જનરલી જ્યારે આવું જોવામાં આવે ત્યારે નવાઈ પણ પામે, ઘણાને વિશ્વાસ પણ ના આવે, ઘણા બધા જુદી રીતે પણ વિચારે. ઘણા લોકો આજે પણ એવું વિચારે કે એવું બધું શક્ય નથી. એને હું ઘણીવાર એવા દાખલાઓ, વાર્તાઓ અથવા સાક્ષીઓ મૂકું છું. ઘણાને વિશ્વાસ આવે છે, ઘણા નથી વિશ્વાસ કરતા અને ઘણા એવું પણ વિચારે છે આજના જમાનામાં પોસિબલ નથી, પણ જીવતા ઈશ્વરને બધું જ શક્ય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આ મેઇન લાઈન ચર્ચની વાત છે અને મદ્રાસની અંદર તે પ્રભુનું મંદિર પર એક જગ્યા પર તેઓ પાળક હતા અને ઘણા બધા કામો થતા હતા અને થોડા આગેવાનો એમને મળવા આવ્યા હતા અને એમને પૂછ્યું કે તમે એવું શું કરો છો કે પ્રભુ તમારા પ્રભુ મંદિર દ્વારા, તમારા દ્વારા ગજબના કામો કરી રહ્યા છે. એમણે બોલાયા, ચર્ચની બારી ખોલી અને બતાવી, જો મારા ભજનીકો. ચર્ચમાં સતત પ્રાર્થનાઓ ચાલતી હતી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સતત પ્રાર્થનાઓ ચાલતી હતી. અલગ અલગ રીતે લોકો પ્રાર્થના કરતા. આ જગ્યા પર આવે, પ્રભુ એમના માટે તમે સાંભળો, તમારા સેવક બોલે છે એ પ્રમાણે તમે કરો. અમારા પ્રભુ મંદિરને આશીર્વાદ આપો. એક ભાઈ બહેનોને તમારા સામર્થ્યથી ભરપૂર કરો. હાલેલુયા. ચોક્કસ આજના જમાનામાં કદાચ આપણે વિચારીએ તો આવું કરવું કદાચ અઘરું પણ થાય, મુશ્કેલ લાગે, નામુમકિન લાગે, પણ જો પ્રભુના નામે આપણે ભેગા થઈએ છીએ, હાલેલુયા, તો એ અશક્ય બાબતો શક્યતામાં બદલાઈ જાય છે. હાલેલુયા. ઘણી બધી જગ્યાએ હું જોઉં છું ચર્ચની અંદર શિફ્ટ વાઇઝ પ્રેયર થતી હોય છે. ચર્ચમાં હંમેશા કોઈ નાની ટીમ પ્રાર્થના કરતી હોય છે. ઘણી જગ્યા હોય છે, ઘણી જગ્યાએ નથી જોવા મળતું. ઘણી જગ્યાએ કદાચ શહેરમાં જોબ, બિઝનેસ અથવા વ્યસ્તતાના કારણે કદાચ એવું ન કરી શકતા હોય તો પણ અઠવાડિયામાં એકવાર તો કોઈક ને કોઈક જગ્યા પર પ્રાર્થના માટે ભેગા થાય છે. વાલા મિત્ર, ભેગા મળવું, એકઠા મળવું એ ખાલી નહીં જાય. પ્રભુ નામે કરેલી પ્રાર્થનાઓ જરૂરથી ફળ આપશે, પણ આપણે પ્રભુનું જોર વધારીએ. જે આ સમયમાં જરૂર છે, થોડું જોર વધારવાની જરૂર છે. થોડા ભાઈ બહેનો એવા મળી રહે એના માટે પણ આપણે પ્રાર્થના કરવી. એટલે પ્રભુ કહે છે મજૂરો થોડા છે, આકાશના ધણીને પ્રાર્થના કરો. ને કદાચ આપણે નથી કરી શકતા આપણા વ્યસ્તતાના કારણે, પણ આપણે એ તો પ્રાર્થના કરીએ કે પ્રભુ એવા મજૂરો મોકલો કે જેઓ પ્રાર્થનાવાદી હોય, પ્રાર્થનાના યોદ્ધા મોકલો કે જેઓ પ્રાર્થનાની સાંકળોમાં ભાગ લઈ શકે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આજે પણ એ જ ઈશ્વર છે જેમણે મરેલા લાજરસને 4 દિવસ મરેલા લાજરસને કહ્યું, લાજરસ બહાર આવ, અને લાજરસ બહાર આવી ગયો, મરણની ઊંઘમાંથી ઊભો થઈ ગયો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને માટે બીએ નહીં, ગભરાય નહીં. આજે સવારમાં પણ તમારી અને મારી પાસે એ જ ઈસુ છે, એ જ પ્રભુ છે જેમના પર તમે અને મેં ભરોસો રાખ્યો છે કે જે આજે પણ આપણે માટે મોટા મોટા કામો કરી શકે છે આપણા પોતાના વિશ્વાસ પ્રમાણે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના સાથે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારના સમયમાં તમે અમને આ સુંદર તક આપી. આજે સવારમાં તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા. આજે સવારમાં અમે તમારી સમક્ષ અમે નમી શક્યા છે પ્રભુ. તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા, સ્તુતિ કરતા તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે અમે જેઓ નાની સંગતમાં તમને મળવા માટે આવ્યા છે, અમે જેઓ તમારા પર વિશ્વાસ કરીને પ્રભુ તમારી સમક્ષ અત્યારે સવારમાં નમવાનું પસંદ કર્યું છે, અમારા બધાને માટે આજનો આ દિવસ આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ, તેવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ બાપ, આજનો દિવસ અમારા બધાને માટે આશીર્વાદનું કારણ બની જાય તેવી પ્રાર્થના કરીએ છીએ. આજે સવારમાં પ્રભુ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો, અમારી જરૂરિયાતો પૂરી પાડજો. અને પ્રભુ જેમ અને જે રીતે તમારા બાળકોને તમારી સહાય તથા મદદની જરૂર પડે એ પ્રમાણે તમે સર્વને સહાય તથા મદદ કરજો પ્રભુ. પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ પુષ્કળ દુઃખી છે, રડી રહ્યા છે, નિરાશ છે, ચિંતાઓમાં છે. ઘણી એવી મોટી મોટી બાબતો હમણાં તેમના જીવનમાં બની છે જેના લીધે તેમને તમારી જરૂર છે, હિંમતની જરૂર છે, બળની જરૂર છે, તમારા સામર્થ્યની જરૂર છે, તમારી કૃપાની જરૂર છે, તમારી દયાની જરૂર છે, તમારા હૂફની જરૂર છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવા સગડા લોકોને હમણાં જ તમે તમારો સ્પર્શ આપો, નવો અભિષેક આપો પ્રભુ. અને જે પણ કારણ છે પ્રભુ એ કારણને તમે હમણાં જ દૂર કરો. તમે એમની હિંમત બનો, તમે પવિત્ર આત્માના સામર્થ્યથી તેમને ભરી દો પ્રભુ. જે કઈ ખોટ હોય પ્રભુ એ ખોટ તમારી પવિત્ર હાજરી દ્વારા અને પ્રભુ તમારી કૃપા દ્વારા તમે દૂર કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઘણા બધાને ગેરમાર્ગે દોરવામાં આવે છે, દોરવાઈ ગયા છે, જગતની બાબતોમાં લપસી ગયા છે, પ્રલોભનમાં પડી ગયા છે. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જુદા જુદા પ્રલોભનમાંથી અને જુદા જુદા પ્રકારના એવા નશાઓમાંથી અને પ્રભુ એવી ખરાબ બાબતોમાંથી, સંગતોમાંથી પ્રભુ તમે તમારા બાળકોને પાછા લાવો. ગેરમાર્ગે દોરાયા છે પ્રભુ, ત્યારે પ્રભુ ખાસ પ્રાર્થના કરે છે તેમના શરીરો પ્રભુ પાછા પ્રભુ તમારું ભજન કરનારા બને, તેમનું શરીર જીવતા ઈશ્વરનું મંદિર બની જાય પ્રભુ. અને તમામ પ્રકારની એ અપવિત્રતાઓ, નશાઓ, વ્યભિચાર અને ખરાબ આદતો બાબતો બધું જ દૂર થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સર્વ પ્રકારના માંદાઓ માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, દરેક જેઓ માંદા છે પ્રભુ તેમને માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ સિસ્ટર એસ્થર માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી સેવિકા છે પ્રભુ, તમારી દીકરી છે પ્રભુ. પ્રભુ હજી ઘણા બધા લોકોને માટે પ્રભુ તેમની જરૂર છે પ્રભુ. પ્રભુ તેમની સેવાઓને પ્રભુ આગળ વધારવાને માટે પ્રભુ, અને પ્રભુ તેમની સેવા દ્વારા તમે મહિમા પામવા માટે તેમને સારી તંદુરસ્તીની જરૂર છે પ્રભુ. તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ, સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ. દયાળુ પ્રભુ સિસ્ટર એસ્ટરને પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. મારા પપ્પાને પ્રભુ, ભાઈ બેન્જામિનને પ્રભુ તમે સંપૂર્ણ સાજા કરજો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકો પ્રભુ જેમના ઘરોમાં લડાઈ ઝઘડો થઈ રહ્યો છે પ્રભુ, પતિ પત્ની અલગ થવાની તૈયારીમાં છે
ડિવોર્સ થવાના છે પ્રભુ, એ ઘરનો કંટ્રોલ તમે લો પ્રભુ. અને પ્રભુ એમના ઘરમાં તમે શાંતિ સ્થાપો પ્રભુ. પ્રભુ જેઓ તમારી આગળ નમ્યા છે તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકજનનો આશીર્વાદ આપજો, નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો, વિદેશ સેવાના માર્ગોને આશીર્વાદિત કરજો પ્રભુ. જે કોઈ હોય પ્રભુ તમારી સમક્ષ, જે કોઈ પ્રશ્નો લઈને તમારી આગળ નમેલું હોય, જે કોઈ તમારી પાસે અત્યારે પ્રભુ તમને હૃદયથી હાંક મારતું હોય પોતાના સંકટોમાંથી, તમે તેમને ઉત્તર આપજો પ્રભુ. નાના મોટા પાપ ગુનાહ માફ કરજો, દિવસની સર્વ જરૂરિયાત પૂરી પાડજો, પાપોની ક્ષમા કરજો પ્રભુ. અને પ્રભુ સાંજના સમયે તમારું ભજન કરતી લીલા જેવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.